જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી ચટપટી ટેસ્ટી ચુરમુર ચાટ. આવી ચાટ તો તમે ક્યારેય નહીં બનાવી હોય, ક્યારેય નહીં ખાધી હોય. બહુ સરળ એવી છે. એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. સૌથી પહેલાં આપણે પલાળેલા ચણાને પ્રેશર કુકરમાં 5 મીડિયમ બટેટા, મીઠું અને પાણી સાથે 5 વિસલ કરી લઈશું. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે, તો ચટણીઓ સાથે તમે ત્યાં ડિટેલ રેસીપી જોઈ શકો. તો એક બોલ લેશું, એમાં 20 જેટલી પાણીપુરીની પૂરી લઈ આ રીતે આપણે એને અધકચરી એવી આ રીતે બ્રેક કરી લઈશું. એમાં આપણે અડધો કપ બાફેલા ચણા સાથે બાફેલા બટેટા ઉમેરી દઈશું. ફુદીના ધાણાની ચટણી સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો, સંચળ, શેકેલું જીરું, તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો. ડુંગળી, દાડમના દાણા, લીલા ધાણા, લીંબુનો રસ, શીંગ સાથે સેવ અને બુંદી અને આંબલી ગોળની ચટણી લાસ્ટમાં ઉમેરવાની અને પછી તરત જ મિક્સ કરી તરત જ સર્વ કરવાનું. ક્રિસ્પી, ચટપટી, ટેસ્ટી એવી એકવાર ટ્રાય કરજો. તમે વારંવાર બનાવશો.